ઉકેલીને એક ખૂબ મોટી સફળતા મળી છે। જી હા, જે ગુનો ઓડિશામાં બન્યો હતો, આરોપીઓ પણ ઓડિશાના હતા અને પીડિતાનો મૃતદેહ પણ ઓડિશામાં મળ્યો હતો। તે ગુનો ગુજરાત પોલીસે ઉકેલીને ઓડિશા પોલીસને આશ્ચર્યચકિત કરી છે। એટલે કે સંપૂર્ણ બ્લાઇન્ડ કેસને ડિટેક્ટ કરવામાં સુરત પીસીબીને મોટી સફળતા મળી છે। કેસની વિગત એવી છે કે ઓડિશાના કટકમાં 13મી ડિસેમ્બરના દિવસે એક મહિલાની ડેડ બોડી મળી। મહિલા ગેંગરેપનો ભોગ બની, પછી શૈતાની રાક્ષસોએ તેની હત્યા કરી નાખી। બાદમાં ઓડિશાની પોલીસને ગુનાની જગ્યાએથી મળેલા લોહીના નિશાનવાળું એક પેન્ટ મળ્યું અને પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સની કાપલી પણ મળી આવી હતી। આ કાપલી જ કેસ ઉકેલવામાં મુખ્ય સુરાગ બની ગઈ। પેન્ટના મેઝરમેન્ટના આંકડા લખેલી કાપલી મળતા જ ઓડિશા પોલીસે સુરત પોલીસના મદદ માંગી। તપાસ કરતા ખુલ્યું કે સુરતના લિંબાયતમાં આવેલી ટેલર્સની દુકાનની કાપલી હતી। જે બાદ ટેલરની દુકાનના સીસીટીવી ચેક કરતા જ શખ્સની ઓળખ થઈ। એ પણ સામે આવ્યું કે આરોપીઓ સુરતમાં હતા, ત્યારે દરજીની દુકાને પેન્ટ સીવડાવ્યું। આ માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મૂળ ઓડિશાના 3 આરોપીઓને દબોચી લીધા છે। આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું છે કે ત્રણેય ભેગા મળીને મહિલા સાથે ગેંગરેપ કરી મર્ડર કરીને તેની ડેડ બોડીને નદી કિનારે ફેંકી દીધી હતી। ભયાનક ઘટના, પણ આપ જુઓ કે સુરત પોલીસે આ નરાધમોને પકડ્યા છે। ગુનાની જગ્યાએથી જે લોહીના નિશાનવાળું જે પેન્ટ મળ્યું હતું, એ પેન્ટ પરથી આખરે આખા મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે। રાજેશ સુવેરા પીઆઈ છે પીસીબી સુરતના, ઝી 24 કલાક સાથે જોડાઈ ગયા છે। સુવેરા સાહેબ, શું બની હતી ઘટના અને એક હિન્ટના કારણે ઓડિશામાં આખો ઘટના બની છે ને આપણે સુરત પોલીસે આખે ઘટના ઉકેલી નાખી છે? એમાં બનાવ એવો હતો કે એક લેડીનું રેપ વિથ મર્ડરનો કેસ હતો। જે કેસની અંદર ત્યાંની પોલીસને 2 દિવસ પછી ડેડ બોડી મળ્યું હતું એ મહિલાનું, અને એના પછી કોઈ પણ અવાવરું જગ્યા એટલે જંગલ વિસ્તારમાંથી ડેડ બોડી મળેલી હતી, અને એ લોકો પાસે કોઈ સીસીટીવી અથવા તો બીજા કોઈ પણ અન્ય કોઈ ક્લુ હતા નહીં। પરંતુ એ લોકોએ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ જે ડેડ બોડી મળી એ બનાવવાળી જગ્યાની નજીકથી એક બ્લડ સ્ટેન વાળું એક પેન્ટ મળ્યું હતું, જેમાં એ લોકોએ સસ્પેક્ટ કરી હતી કે આ પેન્ટ કદાચ આરોપીઓનું હોઈ શકે। જેના આધારે એ લોકોએ તપાસ કરી હતી, અને સ્ટાર એ જે પેન્ટ હતું એ નવું જ સીવડાવેલું હતું, ને એ પેન્ટની અંદર જે દરજી દ્વારા મેઝરમેન્ટ લેવામાં આવે એ મેઝરમેન્ટ ની ચિઠ્ઠી પણ ત્યાં સીવેલી હતી અંદર। એ પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર નામનો ટેલરનો સિક્કો હતો, અને જેના આધારે ઓરિસ્સા પોલીસે ઓરિસ્સામાં વિવિધ જગ્યાઓએ અલગ અલગ સ્ટેટમાં બધી જ જગ્યાએ આવા સ્ટાર ટેલરની દુકાનોમાં તપાસ કરી, પરંતુ એ લોકોને ત્યાં કોઈ સફળતા મળેલી નહીં। અને એ લોકોને એવું લાગ્યું કે જે ચિઠ્ઠીની અંદર 3 નંબરનો ડિજિટ છે, 23 જેવું લખેલું છે, એમાં 3 લખેલો છે, કદાચ ગુજરાતી ભાષામાં લખ્યો એવું એમને ડાઉટ ગયેલો। જેના આધારે ઓરિસ્સાના જે વસ્તી ધરાવતા વિસ્તારો છે, સુરત છે, સુરત ગ્રામ્ય છે, વાપી, ભરૂચ, અમદાવાદ, એ વગેરે ડિસ્ટ્રિક્ટમાં એ લોકોએ કોન્ટેક્ટ કરેલા હતા, અને અમારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ઓરિસ્સા પોલીસે કોન્ટેક્ટ કરી અને ઇન્ફોર્મેશન શેર કરેલી હતી। જેના આધારે અમે પણ સુરતમાં આ ન્યૂ સ્ટાર ટેલર નામની 12 જેટલી દુકાનોમાં તપાસ કરેલી હતી। એમાંથી એક દુકાનની અંદર જે ચિઠ્ઠી બનાવ સ્થળેથી મળેલી હતી એ જ સેમ ચિઠ્ઠી એક ટેલરે ઓળખી બતાવેલ, અને એની જે પેલી ઓસીની બુક હોય, જે માપ જે હોય એમાં 2 કોપી હોય, એમાંથી એક કોપી એની બુકની અંદરથી પણ એને શોધી અને મેચ કરેલું કે આ કોઈ વ્યક્તિ આવેલો હતો અને જેણે આ માપ મેં પેન્ટ બનાવી આપેલું હતું, પરંતુ એમાં કોઈ નામ ઠામ કે એવું કંઈ લખેલું નહોતું। પરંતુ એને તારીખ એમાં મેન્શન કરેલી હતી, જે તારીખના ફૂટેજ દુકાનની અંદરના અને બહારના ફૂટેજના આધારે કોઈ વ્યક્તિ ઈસમને અમે આઈડેન્ટિફાઈ કરેલો હતો, અને એ વ્યક્તિ કોની સાથે આવેલો હતો, ક્યાં ગયેલો, એ આધારે અમે આખું આઈડેન્ટિફાઈ કરી, ઓપરેશન કરી, અને એક વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરેલો હતો। એનું નામ અને સરનામું અમે લોકોએ
મેળવેલું મોબાઈલ નંબર પણ મળેલા અને એનું અમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જે ગુજરાતમાં નહોતો અને ઓરિસ્સામાં હોવાના કારણે આ સેન્સિટિવ કેસ હતો, જેથી અમે આ ઇન્ફોર્મેશન ઓરિસ્સા પોલીસ સાથે તાત્કાલિક શેર કરી હતી કે આ એક્યુઝ છે, એના વેરઅબાઉટ્સ આ છે, અને ઓરિસ્સા પોલીસે નેક્સ્ટ 12 અવર્સની અંદર આ રેપ કેસના એક્યુઝ ને પકડી અને ગુનો ડિટેક્ટ કરેલો હતો, જેમાં 3 કુલ આરોપીઓ પકડાયેલા. કામગીરી આપે કરી છે, આપને પણ આભાર. પણ રાજેશજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જોઈ રહ્યા છો કે સુરતની પોલીસ એક ઓડિશામાં જે ઘટના બની, ગેંગરેપની ઘટના બની અને સુરતમાં ઉકેલી નાખી છે. બુલેટ ન્યૂઝમાં આગળ વાત. રાજકોટના ભુણાવા ગામે 2 જૂથ વચ્ચે મારામારી થઈ છે.